સ્વાગત છે કર્તવ્ય ફોર ઇન્ડિયામાં. તમને આ ચેનલમાં મળશે જોબ, અવનવી માહિતી, ખેલ જગત માહિતી. આના સિવાય તમને ઘણી બધી માહિતી મળશે. બન્યા રહો ચેનલ પર. નમસ્કાર. યોગ શબ્દ સાંભળતા જ આપણા મગજમાં શું આવે છે? મોટા ભાગે તો યોગા મેટ પર કોઈક અઘરા આસનો કરતું હોય એવું ચિત્ર, બરાબર ને? અથવા કોઈ એકદમ શાંત સ્ટુડિયો. પણ શું યોગ બસ આટલું જ છે? ચાલો આજે આપણે સાથે મળીને યોગના ઊંડાણમાં જઈએ અને એનો સાચો મતલબ શું છે એ શોધી કાઢીએ. તો અહીંયા જ આપણો સૌથી મોટો સવાલ ઊભો થાય છે. શું યોગ ખરેખર ફક્ત એક જાતની કસરત છે, શરીરને ફિટ અને ફ્લેક્સિબલ રાખવાનો એક રસ્તો, કે પછી એની પાછળ કંઈક એવું છે જે આપણી સમજ કરતાં પણ ઘણું ઊંડું છે? ચાલો આનો જવાબ શોધીએ. અને જુઓ, આ સવાલનો જવાબ મેળવવા માટે આપણે બીજે ક્યાંય નહીં પણ સીધા યોગના મૂળ સુધી જવું પડશે. એનો સાચો અર્થ શું છે એ સમજવું પડશે. તો ચાલો સૌથી પહેલાં એની વ્યાખ્યાથી જ શરૂઆત કરીએ. રસપ્રદ વાત એ છે કે યોગ શબ્દ પોતે જ આપણને એક મોટો ક્લુ આપી દે છે. આ શબ્દ આવ્યો છે સંસ્કૃતના એક મૂળ શબ્દ યુજ પરથી, અને યુજનો સીધો સાદો અર્થ થાય છે જોડાવું, એક થવું. પણ સવાલ એ છે કે કોને જોડવાની વાત છે અહીં? શું જોડવાનું છે? અને આ રહ્યો જવાબ. યોગ એટલે શરીર, મન અને આત્માનું જોડાણ. આ કોઈ ખાલી કસરત નથી. આ તો એક એવી પ્રક્રિયા છે જે આપણા શરીર, આપણા મન અને આપણી અંદર રહેલી ચેતના, આ ત્રણેયને એક સાથે લાવી દે છે, એક તાંતને બાંધી દે છે. હજારો વર્ષો પહેલાં મહર્ષિ પતંજલિએ એમના યોગ સૂત્રોમાં યોગની સૌથી સચોટ વ્યાખ્યા આપી છે. એમણે કહ્યું, યોગઃ ચિત્તવૃત્તિ નિરોધઃ. હવે આ સાંભળવામાં કદાચ અઘરું લાગે, પણ એનો મતલબ બહુ સીધો છે. એનો અર્થ છે આપણા મનમાં જે સતત વિચારોનું તોફાન ચાલતું રહે છે ને, એને શાંત કરવું, બસ. અને અહીંથી જ આખી વાત સ્પષ્ટ થઈ જાય છે. યોગનો અસલી હેતુ શરીરને વાળવાનો નથી, પણ મનને કાબૂમાં કરવાનો છે. અને હા, યોગ કોઈ આજકાલની વાત નથી. અરે, એની પાછળ તો હજારો વર્ષોનો ઇતિહાસ છુપાયેલો છે. તો ચાલો એની આ 5000 વર્ષ લાંબી સફર પર એક નાનકડી નજર ફેરવીએ. આ આખી કહાણી શરૂ થાય છે લગભગ 5000 વર્ષ પહેલાં આપણા ભારતમાં. પછી સદીઓ વીતી ગઈ અને મહર્ષિ પતંજલિએ આ બધા જ્ઞાનને યોગસૂત્ર નામના ગ્રંથમાં વ્યવસ્થિત રીતે ગોઠવી દીધું. પછી વાત આવી આધુનિક સમયની. 1893માં સ્વામી વિવેકાનંદ આ જ્ઞાનને શિકાગો લઈ ગયા અને પશ્ચિમની દુનિયાને એનો પરિચય કરાવ્યો. અને જુઓ, આજે 21 જૂનનો દિવસ આખી દુનિયામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાય છે. શું સફર રહી છે, નહીં? હવે એક બહુ જ મહત્વની વાત સમજવા જેવી છે. યોગ એટલે કોઈ એક જ રસ્તો નથી કે બસ આમ જ કરાય. ના, એ તો એક મોટો દરિયો છે, જેમાં અલગ અલગ પ્રકારના લોકો માટે એમના સ્વભાવ મુજબ અલગ અલગ રસ્તા બતાવવામાં આવ્યા છે. દાખલા તરીકે હઠયોગ છે. એમાં શરીર અને શ્વાસ પર વધુ ધ્યાન આપવામાં આવે છે, જે આપણે મોટે ભાગે જોઈએ છીએ. પછી આવે છે ભક્તિયોગ. આ શ્રદ્ધા અને સમર્પણનો માર્ગ છે. અને ત્રીજો છે જ્ઞાનયોગ, જે જ્ઞાન અને સમજણ દ્વારા સત્યને પામવાનો રસ્તો છે. મતલબ કે રસ્તા ભલે ગમે તેટલા જુદા હોય, પણ પહોંચવાનું તો એક જ જગ્યાએ છે. આ બધા રસ્તાઓમાં એક માર્ગ એવો છે જે સૌથી વ્યવસ્થિત અને સંપૂર્ણ માનવામાં આવે છે. એ છે મહર્ષિ પતંજલિનો અષ્ટાંગ યોગ, એટલે કે યોગના 8 અંગ. અને ખરું કહું તો આ જ એ જગ્યા છે જ્યાં આપણને સમજાય છે કે આસનો, એટલે કે શારીરિક મુદ્રાઓ, એ તો આખી વાતનો એક નાનકડો હિસ્સો માત્ર છે. અને આ જો, આ 8 પગથિયાની સીડીમાં આસન, જેને આપણે બધા યોગ સમજીએ છીએ, એ તો ત્રીજા નંબરે આવે છે. ત્રીજા. એની પહેલાં શું આવે છે? યમ અને નિયમ, એટલે કે નૈતિક અને સામાજિક નિયમો, જેમ કે અહિંસા, સત્ય, ચોરી ન કરવી. આ જ સૌથી મોટી સાબિતી છે કે યોગ એ કોઈ જીમની કસરત નથી. એ તો જીવન જીવવાની એક આખી રીત છે, જે આપણને સમાધિ, એટલે કે સંપૂર્ણ જ્ઞાનની અવસ્થા સુધી લઈ જાય છે. તો સવાલ એ થાય કે જો કોઈ આ રસ્તા પર ચાલે તો એને શું મળે? એના જીવનમાં શું બદલાવ આવે? ચાલો હવે યોગના જે શારીરિક અને માનસિક ફાયદાઓ છે એના પર થોડી વાત કરીએ. યોગના ફાયદાની વાત કરીએ ને, તો એ એક સિક્કાની બે બાજુ જેવા છે. એક તરફ છે શારીરિક ફાયદા, જેમ કે શરીરમાં લવચિકતા વધે, રોગો સામે લડવાની તાકાત વધે. પણ ખરો જાદુ તો બીજી બાજુ છે, માનસિક ફાયદા,
જે સ્ટ્રેસ અને ટેન્શન આજે બધાને છે એ ઓછું થાય છે અને કોઈ પણ કામમાં ધ્યાન લગાવવાની શક્તિ વધે છે. આ ખરેખર અદ્ભુત છે. અને આ બધી વાતો કોઈ જૂના જમાનાની નથી. આજનું આધુનિક વિજ્ઞાન પણ આના પર મહોર લગાવી રહ્યું છે. દુનિયાભરમાં થયેલી રિસર્ચ બતાવે છે કે યોગથી હાર્ટની બીમારીઓ, ડાયાબિટીસ અને ડિપ્રેશન જેવી મોટી મોટી સમસ્યાઓમાં પણ રાહત મળે છે. એટલે કે જે વાત હજારો વર્ષો પહેલાં કહેવાઈ હતી એ આજે સાયન્સ પણ માની રહ્યું છે. તો આપણે યોગના મૂળ જોયા, એના અલગ અલગ રસ્તાઓ સમજ્યા અને એના ફાયદાઓ વિશે પણ જાણ્યું. આ બધી વાત પછી આપણે આખરે કયા નિષ્કર્ષ પર પહોંચી શકીએ? આપણે આખી વાતની શરૂઆત એક સવાલથી કરી હતી, યાદ છે? શું યોગ માત્ર કસરત છે? અને હવે મને લાગે છે કે જવાબ એકદમ સ્પષ્ટ છે. યોગ એ માત્ર કસરત નથી, એનાથી ક્યાંય વધારે છે. આખી વાતનો સાર એક જ વાક્યમાં કહી શકાય: યોગ એ કસરત નથી, પણ જીવન જીવવાની એક ઉત્તમ રીત છે. આ એક એવી સાધના છે જે ખરેખર આપણા શરીર, મન અને આત્માને એક કરી દે છે. તો કદાચ હવે પછી જ્યારે પણ આપણે યોગ શબ્દ સાંભળીશું ત્યારે આપણા મનમાં ફક્ત આસનો નહીં, પણ એક વધુ શાંત, સંતુલિત અને અર્થપૂર્ણ જીવનનું ચિત્ર ઊભું થશે.